નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી હોય તેમ સરહદીય અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા નાના મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજસ્થાનની સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ હથિયાર તેમજ બોડી-વોર્ન કેમેરા પાસે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા નાના મોટા તમામ વાહનોનો પર બાજ નજર રાખવામાં આવી છે, જેમાં શરાબ સહિત કેફી પદાર્થો જેવા ગુનાઓ અટકાવવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે, જ્યારે શંકાસ્પદ વાહન ચાલકોનો ફોટો આઈડી ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં એટલે કે કહી શકાય ગણતરીના કલાકો પછી નવું વર્ષ બેસવા જઈ રહ્યું છે, તેને લઈને જે ગુજરાતમાં જે તે શરાબ ન આવે તેના માટે અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અમીરગઢ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાનથી જોડાયેલી ચેકપોસ્ટ હોય, અહીંયાથી રાજસ્થાનથી કોઈ દારૂ પી અને ના પ્રવેશે એ અનુસંધાને બ્રેથ એનાલાઇઝર મારફત તમામ દારૂનું જે સેવન કરીને આવતા હોય તો તે તમામ વ્યક્તિઓનું જે અહીંયા આગળ બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મોટા વાહનો જેમ કે ટ્રકો છે, બસો છે, તેની અંદર બીજા કોઈ હથિયારો કે દારૂ પ્રવેશે ના એ અનુસંધાને કોઈ બીજી વસ્તુની આડમાં તો દારૂ નથી પ્રવેશતો એ અનુસંધાને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ચેકપોસ્ટ ખાતે કોઈ ગેરકાયદેસર વસ્તુઓ પણ ના પ્રવેશે અને ગેરકાયદેસર દારૂ પણ ના પ્રવેશે એના માટે તમામ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને 31st ની ઉજવણી શાંતિમય રીતે થાય એ અનુસંધાને તમામ યાત્રિકો સાથે